મિત્રો આજે આપણે ગણોત ધારાની કલમ 15 વિશે જાણકારી મેળવીશું। તો કાયદેસર જમીન ખેડતા ગણોતિયા પોતાનો હિત સંબંધનો કબજો ભોગવટો એટલે કે ગણોત વહીવટની સમાપ્તિ કરવા માંગતા હોય તો તેવા ગણોતિયાએ ગણોત ધારાની કલમ 15 અનુસાર જે અનુસરવાની કાર્યવાહી છે એના વિશે આપણે ચર્ચા કરીશું। ગણોતિયાએ સંબંધમાં હવે ગણોતિયા જે હિત સંબંધમાં જે જમીનનો સ્વેચ્છાએ વહીવટ સમાપ્ત કરવાનો ગણોત વહીવટ સમાપ્ત કરવા માંગે છે તો તેવા ગણોતિયાએ શું કરવું જોઈએ? તો પહેલા તો તેને જમીન માલિકને અને ત્યાર જમીન માલિકને તથા કલેક્ટરને તે સંબંધે લેખિત જાણ કરવી જોઈએ। આ એની પ્રાઇમા ફેસી એટલે પ્રથમ પગથિયું છે આ ગણોત વહીવટ સમાપ્ત કરવા અંગેનું। ત્યાર પછી કલેક્ટરશ્રીને જાણ થશે કે ભાઈ આ ગણોતિયો જે છે એ પોતાની સ્વેચ્છાએ આ ગણોત વહીવટ સમાપ્ત કરવા માંગે છે તો કલેક્ટરશ્રી શું કરશે? તો એ જમીન માલિકને જાણ કરશે કે ભાઈ તમારી જમીન પરનો રહેલો ગણોતિયો આ જમીન પરનો ગણોત વહીવટ સમાપ્ત કરવા માંગે છે। ત્યાર પછી ગણોતિયાને પણ તે અનુસંધાનમાં જાણ કરશે કે ભાઈ તમે ખરેખર આ જમીન ગણોત વહીવટ જમીન પરનો ગણોત વહીવટ સમાપ્ત કરવા માંગો છો તથા અન્ય આ જમીન પર હિત સંબંધિત ધરાવનાર કોઈ ત્રીજી ત્રાહિત વ્યક્તિ હોય અન્ય વ્યક્તિ હોય તેને પણ કલેક્ટર શ્રી જાણ કરશે। હવે આ જોગવાઈઓ અનુસર્યા બાદ કલેક્ટર શ્રી શું કરશે? તો યોગ્ય લાગે તેવી તે જમીન ઉપર જઈ તે ગામમાં જઈ તપાસ કરશે અથવા તેમના અધિકારીઓ દ્વારા કરાવરાવશે કે ભાઈ આમાં ખરેખર શું છે। જે ગણોતિયો ધારણ કરેલ જમીન પરનું ગણોત અને ત્યાર પછી કલેક્ટર શ્રી શું કરશે કે ગણોતિયો જે જમીન ધારણ કરતો હતો એ જમીન ઉપર જે ગણોત બાકી હોય તે ગણોત ભરવા માટેની સૂચના કોને આપશે? જમીન માલિકને। જમીન માલિક તે સૂચના અનુસરવાનું કોને કહે છે? ગણોતિયાને કે ભાઈ તમે અત્યાર સુધી આ જમીન ધારણ કરતા હતા, ખેડતા હતા, કબજો ભોગવટો તમારો હતો તો આ ગણોત જે વહીવટ જે ગણોત ભરવાનું એટલે કે કર ભરવાનું સામાન્ય રીતે પટના પૈસા જે નક્કી કર્યા હોય તે ભરવાના એ તમારા સિરે રહેશે એવી માહિતી મૂળ માલિક જમીન માલિક કોને આપશે? ગણોત। આ બધી જે કાર્યવાહી જે છે હવે આ ગણોત વહીવટ ભરાઈ ગયા પછી કલેક્ટર શ્રી શું કરશે? તો કલેક્ટર શ્રી ગણોત વહીવટ સમાપ્ત કર્યા પછી રાજ્ય સરકારે જમીન પાસેથી તે જમીન સંપાદિત કરી છે એટલે કે જે રાજ્ય હોય તે આ જમીન માલિકને જમીન પાછી મળતી નથી પણ રાજ્ય હસ્તક એ જમીન સંપાદિત થઈ જાય છે। કારણ કે આ તો ગણોત વહીવટ તો 1948માં ઘડાયો ત્યાર પછી ઉત્તરોત્તર એમાં 28 જેટલા સુધારા થયા। એમાં 1960નો 1965નો અને 1973નો જે સુધારો છે બહુ મહત્વના સુધારાઓ છે। એમાંથી જમીનની જે ટોચ મર્યાદાઓ નક્કી કરવામાં આવી આ બધી પ્રોસેસમાંથી અનુસરવું પડે છે એટલે એ જમીન જે છે મૂળ માલિકને મળી શકતી નથી। એ જમીન માલિક એ જમીન વેચી પણ શકતો નથી। એ જમીન સરકાર હસ્તક થઈ જાય છે। સંપાદિત કરી હોય તેમ રાજ્ય સરકારમાં નિહિત કરવાનો આદેશ કોણ આપશે? કલેક્ટર શ્રી કે ભાઈ આ જમીન હવે આ જમીન જે છે એ મૂળ સરકાર હસ્તક થઈ જાય છે। હવે મહેસૂલ પંચે એક સરસ મજાનું જજમેન્ટ આપ્યું છે નવીનચંદ્ર અંબાલાલ વર્સિસ રાઠોડ બુધાભાઈ ભૈજીભાઈ। આ કેસમાં જે જજમેન્ટ આપવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કબજો ભોગવટો જે ગણોતિયો છોડે છે કબજો ભોગવટો પરત આપવામાં આ ગણોતિયાએ કોઈ કબજો કે ભોગવટો મૂળ માલિકને પરત આપેલો નથી અથવા એને કલેક્ટરશ્રીને અથવા જમીન માલિકને આવી લેખિત જાણ પણ કરેલ ન હોય તે અનુસંધાનમાં આ ગણોતિયાનો જે ગણોત વહીવટ એ સમાપ્ત થતો નથી અને આવી જમીન જે છે એ ગણોતિયાના હસ્તક જ રહે છે એટલે ગણોતિયાએ શરણાગતિ સ્વીકારી નથી। આ એક લેટેસ્ટ જજમેન્ટ મહેસૂલ પંચ દ્વારા આપવામાં આવ્યું છે અને તે આશા રાખું છું કે આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે। ઘણા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। નરેશ મકવાણા 1983। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરો જેથી ઘણા ગણોતિયા ખેડૂતો આ જે કાયદા છે ગણોત ધારા અંતર્ગત એને સમજે વિચારે અને પોતાની જમીન ઉપર જે પોતાનો કબજો અને ભોગવટો રહ્યો છે એને સદંતર જાળવી રાખે અને કાયદાકીય પ્રોસેસ કરી તે જમીન ધારણ કરનાર ખરીદનાર તરીકે એમને ન્યાય મળે। આશા રાખું છું। જય ભીમ, જય જવાન, જય કિસાન।